એ શેઠ ઉપાધિમાં લાગે છે? ઉપાધિ કાંઈ નથી, પણ આપણે જમીનમાં કઈ થતું નથી ને તો એ જમીન એને ઉઠલાવી નાખવી. અરે શેઠ ઉભા રહ્યો. હાલો, એ ઘાએ ઘા વાડી આવતો. એ મોટા, હા, શું કામ છે તારે મારું? મારા શેઠ નું છે ને જમીન, આપણે તને થઈને ઉપાડીને ઉથલાવી નાખવી છે. ઓલા ભાઈ એમ ઉપાડી નથી ઉઠલાવી. ટ્રેક્ટર માં ઓલું પ્લાવ આવે ને એ આખા ખેતર માં હાકીને પછી જમીન ઉઠલાવી છે. પણ શેઠ તમારે પાસે ઈ ક્યાં છે ક્યાં? અરે છે ને, આપણે હવે નવું લેવા જવું છે તો મારે આવું છે. તારે કેમ? મારે નાનું ટ્રેક્ટર છે. અમે તો પહોંચી ગયા શ્રીજી દર્શન એગ્રીચર માં અને અમારા મિત્ર ભાવેશભાઈ સાથે અમે વાતચીત કરી. ના બેન ખબર ન પડે તો હાયા ડોકા હલાવતા હતા. ભાવેશભાઈ થોડીક અમને માહિતી તો આપો. એમાં એવું છે, તમારે ટ્રેક્ટર પ્રમાણે મારી પાસે અલગ અલગ. તમારે જો 45 નું ટ્રેક્ટર હોય તો આ 45 ના ટ્રેક્ટર માટે છે. અગર 50 નું ટ્રેક્ટર છે તો એના માટે પણ મારી પાસે પ્લાવ છે, અને 55 નું છે તો એની માટે પણ છે. એટલે મારી પાસે 15 હોર્સ પાવર થી 100 હોર્સ પાવર લગીના બધા પ્લાવ અવેલેબલ છે. આ આપણે જોયું તે પ્રમાણે નાનું 15 હોર્સ પાવર માટેનું છે. અને એ સિવાય બીજું પ્લસ કે આમાં સબસિડી અપ્રુવલ છે. સબસિડી અપ્રુવલ છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અહીંયા જો મારે લેઝર કટિંગ છે. આ લેઝર કટિંગ છે એટલે તમને પૂરેપૂરી 50 થી 50% લગીની સબસિડી હોતા એપ્રુવલ છે આપણે. એટલે તમારે જેવું જોઈએ 15 હોર્સ પાવર થી 100 હોર્સ પાવર લગીના બધા અવેલેબલ મારી પાસે પ્લાવ છે. આ ટૂંકમાં તમારે બધા રાજ્ય મળી જાય. બધા રાજ્યમાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, આંધ્રમાં, તામિલમાં અને ગુજરાતમાં બધે આપણે સબસિડી અપ્રુવલ છે અને બધામાં સબસિડી મળે છે. બરાબર. હા, એટલે અમારા ભાઈને એક મિની ટ્રેક્ટર છે નાનું, એટલે એના માટે એક નાનું મિની માટે બતાવી દો. હાલો, તમે મિની કયો હો તો તમારી હાઈટ પ્રમાણે બધી રીતે આ તમારા માટે નાનું ટ્રેક્ટર. એટલે આપણે જેવું માણા માંગે એવું આપણે આપી અને એવું પીરસી છે. એમાં રાજી, એમાં આપણે રાજી. ગ્રાહક રાજી, એમાં ખેડૂત રાજી, એમાં આપણે રાજી. અને એને સબસિડી મળે એટલે અમે પૂરા ચાન્સ હોતા ટ્રાય હોતા કરી છીએ અને પૂરું એને બિલે આપી છે. બધી રીતે મદદ કરી છે. સબસિડી ચાલુ થાય તો એને ફોર્મ ભરવામાં બધી રીતે એને જાણ કરવામાં હવે સબસિડી ચાલુ થઈ, તમે લાભ લ્યો. આપણે તો કંપનીમાં ચક્કર મારી જોયું તો એટલું મજબૂતાઈથી કામ બને, કાંઈ ઘટે નહીં. અને પાછા અમારે આ ભાઈ લાલાભાઈ સલાહ આપે, લાલાભાઈ તમારા માપનું છે લઈ લેજો ને કાંઈ ઘટે નહીં. બધી સિસ્ટમ સમજાવવા માંડ્યો, જાણે કેમ એના બાપાને ઘરની